નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 25 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. તો ચલીએ શરૂઆત કરીએ. તો તાજેતરમાં માઉન્ટ એવરેસ્ટ જીતનાર સૌથી યુવા ભારતીય કોણ બન્યા છે? તો કે કામ્યા કાર્તિકેય બન્યા છે સૌથી યુવા. અને જ્યોતિ અત્રે વિશે આપણે માહિતી લીધી હતી. સૌથી વૃદ્ધ ઓલા બન્યા હતા જે ભારતીય જે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો 55 વયની વર્ષે. તો તાજેતરમાં માઉન્ટ એવરેસ્ટ જીતનાર એટલે કે ચડનાર સૌથી યુવા ભારતીય કામ્યા કાર્તિકેય બન્યા છે. તો યાદ રાખવા. અને નેપાળના શેરપા જે કામિરીટા છે જે ગયા વર્ષે 2023માં 29 વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા, જે નેપાળના છે અને તેમણે 2 વાર માઉન્ટ એવરેસ્ટ ચડ્યો હતો. ત્યારે હવે તેઓ એવરેસ્ટ મેન તરીકે પણ ઓળખાય છે, જે શેરપા કામિરીટા છે નેપાળના તે. ત્યારબાદ માઉન્ટ એવરેસ્ટ વિશે ચર્ચા કરીએ તો માઉન્ટ એવરેસ્ટ એ વિશ્વનું સૌથી ઊંચું પર્વતીય શિખર છે, જે હિમાલયના મહાન હિમાલય ક્ષેત્રમાં સ્થિત છે, જે નેપાળ અને તિબેટની સરહદ બનાવે છે, જેને નેપાળમાં સાગરમાથા અને તિબેટમાં સોમાલુંગા તરીકે ઓળખવામાં આવે છે. હવે 1852માં સર જ્યોર્જ એવરેસ્ટની આગેવાની હેઠળ ભારતના સર્વેક્ષણએ શિખરનું ઊંચું એટલે કે ઊંચાઈ ચોક્કસ માપી હતી, જેના પર્વતીય શિખર પીક XV નામ આપવામાં આવ્યું હતું. અને 1885માં સર જ્યોર્જ એવરેસ્ટ માનમાં તેમને નામ આપવામાં આવ્યું હતું એવરેસ્ટ એટલે કે માઉન્ટ એવરેસ્ટ. ત્યારબાદ તેનું નામ પડ્યું હતું. એની પહેલાં XV નામ હતું આનું. તો માઉન્ટ એવરેસ્ટ પર બદલતી ઊંચાઈ 8,848.86 મીટર અથવા તો 29,031.69 ફૂટ છે. તો મીટરમાં યાદ રાખવી. ત્યારબાદ 29 મે 1953ના રોજ ન્યૂઝીલેન્ડના સર એડમંડ હેરિસ માઉન્ટ એવરેસ્ટ પર ચડ્યા હતા, જે વિશ્વના પ્રથમ વ્યક્તિ માનવામાં આવે છે. તેની સાથે નેપાળમાં જન્મેલા શેરપા તેનઝિંગ નોર્ગે પણ ચડ્યા હતા. જેથી જ ભારત સરકારે તેનઝિંગ નોર્ગેના સન્માનમાં 1994માં તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડની સ્થાપના કરી હતી. ત્યારબાદ માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ મહિલા તો કે જાપાનના હતા જુન્કો તાઇબેન, જે 1975માં ચડ્યા હતા. ત્યારબાદ 23 મે 1984ના રોજ માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરનાર પ્રથમ ભારતીય મહિલાની વાત કરીએ તો બસેન્દ્રી પાલ હતા. અને અરુણિમા સિન્હા તો કે 2013માં માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર વિશ્વના પ્રથમ વિકલાંગ વ્યક્તિ હતા. તો આ માઉન્ટ એવરેસ્ટ વિશેની વિશેષતા યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મિતાએ કઈ ગેમમાં એકતા ભયમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિતાએ ક્લબ થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તો ખાસ કરીને નામ યાદ રાખવું અને કઈ ગેમ સાથે સંકળાયેલા છે તે યાદ રાખવું. તો તાજેતરમાં પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ જેનું આયોજન તો કે કોબે જાપાનમાં થયું હતું, જેમાં મિતાએ ક્લબ થ્રો રમતમાં એકતા ભયમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હવે આ રમત તમારે ગૂગલમાં સર્ચ કરી લેવાની. આમાં તો હું વિસ્તૃત સ્વરૂપે તમને માહિતી નહીં આપી શકું. પછી એક ઓલા કપડાં ધોવાના ધોકા જેવું હોય તેને હવે રમવાનું હોય. તો ક્લોબે જાપાનમાં યોજાઈ હતી આ ગેમ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, અને તે 17થી 25 મેના રોજ યોજાઈ હતી 2024ના રોજ, અને 11મું સંસ્કરણ હતું. તો ખાસ કરીને આ એટલી ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024 કોણે જીત્યો છે? તો કે જેની એપન્ડ બેન્કે જીત્યો છે આ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024નો છે. તો ખાસ યાદ રાખવું. તો તાજેતરમાં ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024નો જેની એપન્ડ બેન્કે જીત્યો છે. હવે જેની એપન્ડ બેન્ક જે ફર્સ્ટ જર્મનિયન વ્યક્તિ છે જેને જીત્યો છે, અને માઇકલ હોર્મન દ્વારા તેનું અનુવાદ કરવામાં આવ્યું છે. આ કાઇરોલ્સ નામનું પુસ્તક છે, તેનું અંગ્રેજીમાં અનુવાદન તો કે માઇકલ હોમને કર્યું છે. એને પણ મળ્યો. એની સાથે જેની એપનન બેંકને પણ મળ્યો છે. તો આ બંને વ્યક્તિને યાદ રાખવા 2024નો. અને કોરોસ એટલે કે આ કોરોસ માટે તેમને મળ્યો છે, અને તેમાં 50,000 પાઉન્ડ આપવામાં આવે છે. આની પ્રાઇસ છે આંતરનેશનલ બુકર પ્રાઇઝની. ત્યારે 2023ની વાત કરીએ તો જોર્નિંગ ગોપાઢારોને મળ્યો હતો. તો ખાસ કરીને આ 2023નું અને 24ના યાદ રાખવા. ત્યારબાદ જેટલા બધી પુરસ્કારો આપવામાં આવ્યા છે અથવા એવોર્ડો આપવામાં આવ્યા છે તેના વિશે એક નજર કરી લઈએ. તો આંતરરાષ્ટ્રીય માતૃભાષા પુરસ્કાર તો કે ડૉક્ટર મહેન્દ્ર કુમાર મિશ્રાને, અને 2023માં માર્કોની પુરસ્કાર હરિ બાલકૃષ્ણને આપવામાં આવ્યો હતો. અને પિક્ચર પ્રાઇઝ 2023નો તો કે સર ડેવિડ એલન સિપકરફિલ્ડને આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ 32મો વ્યાસ સન્માન તો કે 2022માં ડૉક્ટર જ્ઞાન ચતુર્વેદીને આપવામાં આવ્યો હતો પગલખાના નવલકથા માટે. અને 2022 માટે સરસ્વતી સન્માન તો કે શિવશંકરીને આપવામાં આવ્યો હતો નવલકથા સૂર્યવંશમ માટે. ત્યારબાદ 2023નું એબલ પુરસ્કાર તો કે લેવિસ કાર્ફેલીને આપવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2023ની વાત કરીએ તો જોર્જિન ગોપોડિનોવને આપવામાં આવ્યો હતો. બ્લેગરિયનના લેખક એટલે કે સમય આશ્રય માટે તેમને મળ્યો હતો. ત્યારબાદ લોકમાન્ય તિલક એવોર્ડ તો કે નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો હતો. અને રેમન મેક્સસ એવોર્ડ 2023 તો કે શિવ કન્નરને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ગવર્નર ઓફ ધ યર 2023ની વાત કરીએ તો શક્તિકાંત દાસને આપવામાં આવ્યો હતો, જે આરબીઆઈના ગવર્નર છે તેને. ત્યારબાદ વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન એવોર્ડ 2023 તો કે આલિયા મીરને આપવામાં આવ્યો હતો, જમ્મુ કાશ્મીરના છે. અને વાઇલ્ડ ગોલ્ડ એવોર્ડ જે ગીનનો ઓસ્કાર તરીકે વર્તવામાં આવે છે, જે પૂર્ણિમા દેવી બર્મનને આપવામાં આવ્યો હતો. મિત્રો, આ 11 પ્રશ્ન એવા છે જે 2023માં આપવામાં આવ્યા છે, પણ ઇમ્પોર્ટન્ટ લાગ્યા એટલે લઈ પણ લીધા. તમારે આ 2024ની વાત કરીએ તો જે 12થી પ્રશ્ન ચાલુ થાય ત્યાંથી 2024ના જે અપાયા છે તે છે. તો વાઇલ્ડ લાઇટ ગોલ્ડ એવોર્ડ તો કે ગ્રીનનો ઓસ્કાર તો કે પૂર્ણિમા દેવી બર્બનને આપવામાં આવ્યો છે. અને 2024માં પંડિત રાજેન્દ્ર ગંગાનાઈને લચ્છુ મહારાજ એવોર્ડ મળ્યો છે. અને ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર જે ગ્રીન નોબલ તરીકે ઓળખવામાં આવે છે, જે અલોક શુકલને આપવામાં આવ્યો છે. અને ક્રિસ હ્યુમેનિટિકલ એવોર્ડ 2021 રતન ટાટાને મળ્યો છે. અને વર્લ્ડ પ્રેસ ફોટો 2024 માટે મોહમ્મદ સાલેમને મળ્યો છે આ એવોર્ડ. ત્યારબાદ આલિયા ભટ્ટ એવોર્ડ તો કે પાવુલિયા સુબ્બારાવને મળ્યો છે. લતા દીનાનાથ મંગેશકર એવોર્ડની વાત કરીએ તો અમિતાભ બચ્ચનને મળ્યો છે ત્રીજો. એબલ પુરસ્કાર તો કે મિશેલ ટેલાગ્લાસને. ઇરેશિયમ એવોર્ડ તો કે અમિતાવ ઘોષને. 2024માં પિક્સેલ પુરસ્કારની વાત કરીએ તો રિંકિન યામામોટાને. મિસ વર્લ્ડ 2024 તરીકે ક્રિસ્ટીના પિંકાચુકોવ બન્યા છે. અને મિસ યુનિવર્સિટી 2023ના તો કે સેનિલ પેલિસિયો બન્યા છે. 2023 જીડી બિરલા એવોર્ડની વાત કરીએ તો ડૉક્ટર અદિતિ સેન્ડેને મળ્યો છે. ત્યારે જ્ઞાનપીઠ પુરસ્કાર 58મો તો કે જગદીત ગુરુ રંભાચાર્ય અને ગુલજારીલાલ નંદાને મળ્યો છે. ત્યારબાદ કેપીબી નામીબિયા એવોર્ડની વાત કરીએ તો એસ સોમનાથનને મળ્યો છે. અને સીકે નાયડુ લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડની વાત કરીએ તો રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને મળ્યા છે. ત્યારબાદ આસામનો વૈભવ સન્માન તો કે રંજન ગોગાઈને મળ્યો છે. MS સ્વામીનાથન એવોર્ડની વાત કરીએ તો BR કંબોજને મળ્યો છે. 2023માં સ્ટાર રામાનુજન પુરસ્કારની વાત કરીએ તો રૂઈ કિંગ આવ ઝાંગને મળ્યો છે. સાહિત્ય અકાદમી પુરસ્કાર હિન્દીમાં તો કે સંજીવને મળ્યો છે મને ઓળખો માટે. અંગ્રેજીમાં તો કે નીલમ શરણ ગોરને મળ્યો છે રાગ જાનકી વિનંતી માટે. અને 23મો વ્યાસ સન્માન પુષ્પા ભારતીને મળ્યો છે યાદો 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 માટે. અને 33મો સરસ્વતી સન્માન તો કે પ્રભા વર્માને મળ્યો છે રુદ્ર સાત્વિક માટે. તો આ 2024ના જેટલા પણ મોસ્ટ IMP એવોર્ડો મળ્યા છે તેના વિશે એક નજર કરી. ત્યારબાદ તાજેતરમાં IPLના ઇતિહાસમાં 8000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યા છે? તો આપણો સિક્કુ વિરાટ કોહલી બન્યા છે પ્રથમ બેટ્સમેન, તો ખાસ યાદ રાખવું. તો તાજેતરમાં IPLના ઇતિહાસમાં 8000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન વિરાટ કોહલી બન્યા છે. ત્યારબાદના IPLના થોડાક રેકોર્ડો થયા છે તેના વિશે એક નજર કરી લઈએ. તો વિરાટ કોહલીએ 12000 I-20 રન બનાવનાર પ્રથમ ભારતીય પણ બન્યા હતા. અને ન્યૂઝીલેન્ડના કોલિન મુનરો જે નિવૃત્ત થયા છે. અને T20 મેન્સ વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિયા અને અમેરિકામાં યોજાશે સંયુક્ત રીતે, જેના એમ્બેસેડર તરીકે યુવરાજ સિંહ, ક્રિસ ગેલ અને યુએન બોલ્ટને બનાવવામાં આવ્યા છે. અને T20 વિમ્સ વર્લ્ડ કપ 2024 તો કે બાંગ્લાદેશમાં યોજાશે. અને યુજવેન્દ્ર ચહલ જે 350 T20 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યા હતા. ત્યારબાદ રોહિત શર્મા IPLમાં 250 મેચ રમનાર બીજા ભારતીય ખેલાડી બન્યા છે. અને રોહિત શર્મા સૌથી વધુ રન બનાવનાર સનરાઇઝ હૈદરાબાદ છે, એટલે IPLમાં સૌથી વધુ રન બનાવનાર સનરાઇઝ હૈદરાબાદની ટીમ બની છે, જે 500 રન બનાવનાર પ્રથમ ભારતીય પણ બન્યા હતા રોહિત શર્મા. અને મહેન્દ્રસિંહ ધોની T20 ક્રિકેટમાં 300 વિકેટ લેનાર પ્રથમ વિકેટ કીપર પણ બન્યા છે. તો IPL જે ચાલે છે તેના વિશેની અમુક રેકોર્ડો છે તે ખાસ કરીને યાદ રાખવા, કારણ કે પેપર સીટર કેવા છે તમને ખબર નથી કે મને ખબર નથી, પ્રશ્ન પૂછી શકે. તો મે 2024માં બીજી AI સુરક્ષા સમિટ ક્યાં યોજાઈ છે?
તો કે દક્ષિણ કોરિયામાં યોજાય છે આ સમિટ. 2024માં બીજી એઆઈ સુરક્ષા સમિટ દક્ષિણ કોરિયામાં યોજાય છે. ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખવું. ત્યારબાદ 2024નું જેટલું પણ એઆઈને લગતું કરંટ અફેર થયું છે તેના વિશે એક નજર કરી લઈએ. તો કે વિશ્વની પ્રથમ એઆઈ સંચાલિત એન્ટી-ડ્રોન સિસ્ટમ તો કે ભારતે લોન્ચ કરી હતી, જેનું નામ ઇન્દ્રજાળ રાખ્યું હતું. અને ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે એઆઈ આધારિત ઓરન એરક્રાફ્ટ કોણે લોન્ચ કર્યું હતું? તો કે ઇઝરાયલે. અને ભારતની પ્રથમ એઆઈ શાળા તો કે તિરુવનંતપુરમમાં બનાવવામાં આવી રહી છે. ત્યારબાદ એનપીએ જસ્ટ આસ્ક નામનું એઆઈ ચેટબોટ લોન્ચ કર્યું હતું. અને મેટા અને માઇક્રોસોફ્ટ નવું એઆઈ આધારિત ભાષા મોડલ લામા 2 લોન્ચ કર્યું. કયા રાજ્યએ એઆઈ આધારિત ન્યૂ એન્ડ લિસા લોન્ચ કર્યું હતું? તો કે ઓડિશાએ. અને એલોન મસ્કે એઆઈ આધારિત સ્ટાર્ટઅપ એક્સ એઆઈ લોન્ચ કર્યું હતું. હવે કયા યુનિયન ટેરિટરીએ ભારતમાં પ્રથમ ટેલિમાન્સન ચેટબોટ લોન્ચ કર્યું હતું? તો કે જમ્મુ કાશ્મીરે. અને સૌથી વધુ એઆઈ રોકાણ ધરાવતા દેશોમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, જે ભારતની 5મા ક્રમે છે. અને ગ્રામીણ ભારતમાં એઆઈ ચેટબોટ જુગલબંધી કોણે લોન્ચ કર્યું હતું? તો કે જુગલબંધી ગ્રામીણ ભારતે લોન્ચ કર્યું હતું. અને જનરેટિવ એઆઈ પ્લેટફોર્મ તો કે પોખરાજગઢ છે, જે ઇન્ફોસિસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. અને ઓપન એઆઈએ ચેટ જીટીપી એટલે કે જનરેટિવ પી ટેઇલ ટ્રાન્સફોર્મર લોન્ચ કર્યું હતું. ત્યારબાદ રશિયાએ ગીગાસટ નામનું એઆઈ અને ગૂગલે બ્રાડ જે આગળ આપણે જોશું તે નામ એનું ચેન્જ કરી દેવામાં આવ્યું છે. અને એઆઈના ગોડફાધર તરીકે જોફિન હિન્ટનને વર્તવામાં આવે છે. એઆઈ સુરક્ષા પર પ્રથમ સમિટ યુકે બ્લેસલીરમાં યોજાઈ હતી. અને કઈ એઆઈએ પીએમ મોદીના ભાષણનો તમિલમાં ભાષણી એઆઈ અનુવાદન કરશે? હવે સુપ્રીમ કોર્ટે એઆઈ આધારિત પ્રાદેશિક ભાષા અનુવાદ સાધન સુવાસ લોન્ચ કર્યું હતું. અને શિક્ષણમાં બહુભાષીને પ્રોત્સાહન આપવા માટે એઆઈ આધારિત એ કયા નામથી શરૂ કરવામાં આવ્યું હતું? તો કે પદાવની. અને દુનિયાનો પહેલો એઆઈ રોબોટ જે એક કંપનીના સીઈઓ તરીકે છે, જે મિકા છે. તે કઈ કંપનીએ બનાવ્યું હતું તે તમારે કોમેન્ટ કરવાનું છે. અને ઓલાએ ભારતનું પ્રથમ એઆઈ મોડલ કૃત્રિમ લોન્ચ કર્યું હતું. અને એઆઈ ઓઇડિએશન પ્રોગ્રામ શરૂ કર્યો હતો માઇક્રોસોફ્ટે. અને લખનૌનું ભારતનું પ્રથમ એઆઈ શહેર બનશે. જ્યારે દેશનો પ્રથમ એઆઈ રોબોટિક પાર્ક તો કે ક્યાં બનાવવામાં આવશે? તો કે બેંગલુરુમાં. અને એઆઈ રાષ્ટ્રીય સુરક્ષા પુસ્તક વિજય ખરે અને અમિત સિન્હા દ્વારા લખાયેલું છે. જ્યારે ભારતનું પ્રથમ એઆઈ સુરક્ષા તો કે આઈરિસ છે. અને રિલાયન્સ હનુમાન નામનું એઆઈ ચેટબોટ લોન્ચ કર્યું હતું. કઈ કંપનીએ વિશ્વનું પ્રથમ એઆઈ સોફ્ટવેર એન્જિનિયર ડેવિડ બનાવ્યો હતો? તો કે કોગ્નિયન્સને. અને માઇક્રોસોફ્ટ ઓપન એઆઈ સાથે મળીને એઆઈ સુપર કોમ્પ્યુટર સ્ટારગેટ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો આ ખાસ યાદ રાખવું. ત્યારબાદ કોડ ડિફરેક્ટિવ લિવિંગ ઇન ધ શેડો ઓફ અલ બુક મધુમતી મુર્ગિયાએ લખી છે. અને કયા દેશમાં એઆઈ સેન્ટ સ્થાપવા માટે વર્લ્ડ ઇકોનોમી ફોરમ સાથે કરાર કર્યા છે? તો કે ભારતમાં સ્થાપશે, અને ભારતમાં પણ કર્ણાટકમાં. અને વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ દુબઈમાં ભારતે એઆઈ સંચાલિત રોડ સેફ્ટી 9મો સરકાર પુરસ્કાર જીત્યો હતો. અને કોણે એઆઈ માઇક્રોસોફ્ટ માટે ભારતનું સ્ટાર્ટઅપ સક્ષમ બનાવવામાં આવ્યું હતું? તો કે ઇમ્પેલ જેઆઈ પ્રોગ્રામ કર્યો હતો. અને ગૂગલે જેનિંગ એઆઈ નામ રાખ્યું છે, જે ઓલું હતું એનું. હવે ભારતનું પ્રથમ એઆઈ ફિલ્મ તો કે ઇરાહ છે. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેમનું પ્રથમ એઆઈ સંચાલિત ડિજિટલ હેલ્થ પ્રમોટ સારસ કયા નામે સરાહ નામે શરૂ કર્યું હતું? તો ખાસ યાદ રાખવું આ. ત્યારબાદ ભારતની પ્રથમ એઆઈ સોફ્ટવેર એન્જિનિયર દેવિકા છે. અને વિશ્વમાં પ્રથમ એઆઈ પ્રવક્તા યુક્રેનમાં છે, જેને વિક્ટોરિયા સી નામ આપવામાં આવ્યું છે. તો મિત્રો, આ એઆઈને લગતું તમામ કરંટ અફેર જોઈ ગયા અત્યાર સુધીનું. ત્યારબાદ તો કે તાજેતરમાં એમિલિયા રોમાંગ ગ્રાન્સ પ્રિક્સ 2024નું ટાઇટલ કોણે જીત્યું છે? તો કે મેક્સ વેરસ્ટેપને જીત્યું છે આ ટાઇટલ. તો ખાસ યાદ રાખવું. તાજેતરમાં એમિલિયા રોગાન્સ ગ્રાન્સ પ્રિક્સ 2024નું ટાઇટલ મેક્સ વેરસ્ટેપને જીત્યું છે. જે આ વર્ષમાં 7 યોજાયા, તેમાંથી 5 તો મેક્સ વેરસ્ટેપને પોતાની નામે કર્યા છે પ્રિક્સ. તો કયા કર્યા છે? તો કે સાઉથ અરેબિયા ગ્રાન્સ પ્રિક્સ, લા વેગાસ જીપી, જાપાન જીપી અને સિની જીપી એટલે ગ્રાન્ડ પ્રિક્સ કહેવામાં આવે છે. જીપી એટલે એમિલિયા રોગાન્સ ગ્રાન્સ પ્રિક્સ 2024 વગેરે. આ 5 તો પોતાને નામે કર્યા છે. હવે જે ઓલા 2 જે અન્ય નથી રમ્યા એ કોને જીત્યા અને કયા છે તે તમારે કોમેન્ટ કરવાનું છે. તો આ ખાસ યાદ રાખવું. એમિલિયા રોગાન્સ ગ્રાન્સ પ્રિક્સ. તો
તો તાજેતરમાં ઇન્ટરનેશનલ એલ્યુમિનિયમ સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે જ્હોન સ્લેવની નિમણૂક કરવામાં આવી છે. તો તાજેતરમાં ઇન્ટરનેશનલ એલ્યુમિનિયમ સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જ્હોન સ્લેવની નિમણૂક કરવામાં આવી છે. આ ઇન્ટરનેશનલ એલ્યુમિનિયમ સંસ્થાની રચના તો કે 1972માં થઈ હતી. આ વિશ્વની એલ્યુમિનિયમને સાચવનારી સંસ્થા છે, એટલે કે તેમનું મેનેજમેન્ટ કરનારી એક સંસ્થા છે. હવે એલ્યુમિનિયમનો રિપોર્ટ હમણાં આવ્યો તો તેની વાત કરીએ તો સૌથી વધારે ઉત્પાદક ચીન છે, ત્યારબાદ રશિયા છે અને ત્યારબાદ ભારત છે. તો ભારત ત્રીજા નંબરે છે એલ્યુમિનિયમ ઉત્પાદનમાં, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ કયા દેશમાં તાજેતરમાં ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો 99મો સભ્ય બન્યો છે? તો કે સ્પેન બન્યો છે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો 99મો સભ્ય. તો સ્પેન દેશ તાજેતરમાં ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો 99મો સભ્ય બન્યો છે. જે ઇન્ડિયા આ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ શું છે તેના વિશે થોડીક ડિટેલ લઈ લઈએ. તો કે ઇન્ડિયા અને ફ્રાન્સે 30 નવેમ્બર 2015ના રોજ જે પેરિસમાં COP21 યોજાઈ હતી તેના દ્વારા આને બનાવવામાં આવ્યું હતું. અને આ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ એક એનર્જી સંસ્થા છે જેનું હેડક્વાર્ટર તો કે ગુરુગ્રામ હરિયાણામાં આવેલું છે, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ સ્પેનની વાત કરીએ તો તેનું કેપિટલ મેડ્રિડ છે અને ચલણ તો કે યુરો છે અને PM તો કે પેડ્રો સાલેસ છે, તો ખાસ સાસેન્જ છે. તો ખાસ કરીને આટલું સ્પેન વિશે યાદ રાખવું. તાજેતરમાં યોજાયેલ પ્રથમ એશિયન રિલે ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો કે ભારતે કુલ ટોટલ 3 મેડલ જીત્યા છે. કઈ ગેમ છે? તો કે એશિયન રિલે ચેમ્પિયનશિપ છે, જે પ્રથમ વખત યોજાઈ હતી અને ભારતે કુલ 3 મેડલ જીત્યા છે, જેમાં 1 ગોલ્ડ અને 2 સિલ્વર છે. જેનું આયોજન તો કે 20થી 21 મે 2024ના રોજ બેંકોક થાઇલેન્ડ ખાતે આનું આયોજન થયું હતું. ખાસ કરીને ગોલ્ડવાળાને યાદ રાખવું, એ તમારે કોમેન્ટ કરવાનું છે કે એને ગોલ્ડ મળ્યો છે તે. તો સ્પોર્ટનું કરંટ અફેર જોઈ લઈએ. 2024નું જેટલું આયોજન થયું છે અથવા તો થવાનું છે તેના વિશે એક નજર કરી લઈએ. તો સુલતાન અઝર શાહ ટ્રોફી 2024 તો કે હોકી સાથે સંકળાયેલી ગેમ છે, જાપાને જીતી હતી. હવે 36મું લા લિગા ટાઇટલ તો કે રિયલ મેડ્રિડે જીત્યું હતું. AFC અંડર-23 એશિયન કપ તો કે જાપાને જીતી હતી. હવે 2025માં તો કે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ ગુવાહાટીમાં આયોજન થશે. અને થોમસ કપ અને ઉબેર કપમાં જીત્યું હતું ચીન બંનેમાં, અને રનરઅપ તો કે ઇન્ડોનેશિયા છે. હવે ICC T20 મહિલા વર્લ્ડ કપ 2024ની યજમાની તો કે બાંગ્લાદેશ કરશે. અને ICC T20 મેન્સ વર્લ્ડ કપ 2024ની યજમાની તો કે USA અને વેસ્ટ ઇન્ડિઝ કરશે. હવે રશ્મિ કુમારી જે 12મી એ રાષ્ટ્રીય મહિલા કેરમનું ટાઇટલ જીત્યું હતું. અને પુરુષો અને મહિલાઓ રાષ્ટ્રીય ખો-ખો ચેમ્પિયનશિપ મહારાષ્ટ્રએ જીતી હતી. અને પેરિસ ઓલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ધ્વજધારક તરીકે શરદ કમળ હતા, જે ટેબલ ટેનિસના ખેલાડી છે. અને નોર્થ ઇસ્ટ ગેમ્સ 2024ની ત્રીજી આવૃત્તિ નાગાલેન્ડમાં યોજાઈ હતી. હવે વિમેન્સ પ્રીમિયર લીગ 2024 તો કે RCBના જે કેપ્ટન છે સ્મૃતિ મંધાના તે જીત્યા હતા. હવે રણજીત ટ્રોફી 2024 મુંબઈ જીત્યું હતું. સંતોષ ટ્રોફી 2023 તો કે સેવાઓએ એટલે કે સર્વિસે જીતી હતી. હવે પ્રો કબડ્ડી લીગ તો કે સિઝન 10મું પુનેરી પલ્ટન જીત્યું હતું. બેડમિન્ટન એશિયન ટીમ ચેમ્પિયનશિપ 2024 તો કે ભારતે જીતી હતી. અને ICC અંડર-19 વર્લ્ડ કપ 2024 તો કે ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. સાપ મહિલા અંડર-19 ચેમ્પિયનશિપની વાત કરીએ તો ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે જીત્યું હતું. પ્રથમ બીચ ગેમ્સ 2024ની વાત કરીએ તો દીવ ઘોઘાલા બીચ ખાતે યોજાઈ હતી અને મધ્યપ્રદેશ જીત્યું હતું. રાષ્ટ્રીય રમત 2024ની 38મી આવૃત્તિ ઉત્તરાખંડમાં યોજાશે. અને પ્રથમ ગલ્ફ યુથ ગેમ્સ 2024 તો કે UAE યજમાન કરશે અને ટોસ ઉપર પર UAE જ રહ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં સાંગા દાવા ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો કે સિક્કિમમાં ઉજવવામાં આવે છે આવો વિચિત્ર પ્રકારનો તહેવાર. તો સાંગા દાવા ઉત્સવ તો કે સિક્કિમમાં ઉજવવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. આને બીજું નામ પણ આપવામાં આવ્યું છે ત્રિપલ ધન્ય ઉત્સવ અથવા તો સાંગા દાવા ઉત્સવ, બંને નામે ઓળખાય છે. તો ખાસ કરીને પ્રશ્ન જોવો. ત્યારબાદ સિક્કિમની વાત કરીએ તો તેમનું કેપિટલ ગંગટોક છે. CM તો કે PS ગોયલય છે. અને રાજ્યપાલ તો કે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે. તો ખાસ કરીને એટલું સિક્કિમ વિશે યાદ રાખવું. તો આજ માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને તમારા મિત્રોને આના વિશે માહિતી આપજો. અને ખાસ કરીને એક કોમેન્ટ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.